આ મૌલિક અધિકારો અમારા આદિ અનાદિકાળથી ચાલે છે. કોઈ સરકારોએ અમને નથી આપ્યા તો આ સરકારોને કોઈ અધિકાર નથી કે આ અમારા પરથી છીનવી શકે. યુસીસી લાગુ કરવાથી આ તમામ અમારી રૂઢિઓ છીનવાઈ જશે. સાથે સાથે અમારા જે બંધારણીય અધિકારો છે, આર્ટિકલ 371 જે આદિવાસીઓને જે સ્પેશિયલ જોગવાઈઓ આપી છે, અનુસૂચિ 5 હોય, 1996 નો પેસા એક્ટ હોય, 73AA હોય, એટ્રોસિટી એક્ટ હોય, કે અમને રાજકીય રીતે શૈક્ષણિક રીતે અનામત જે મળ્યું છે એ પણ આ યુસીસી લાગુ થવાથી પૂરું થઈ જશે. એટલા માટે અમે આ યુસીસી નો વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસી જો એ લોકો લાગુ જ કરવા માંગતા હોય તો આદિવાસી સમાજને એમાંથી બાકાત રાખે, નહીં તો અમે સડકથી લઈને સદન સુધી બધા જ આદિવાસી સમુદાય એક થઈને અમે ઉતરવા માટે તૈયાર છે. અમે કોઈ પણ ભોગે યુસીસી માં જોડાવા માંગતા નથી, કેમ કે અમે તો એના મૂળ માલિકો છે. અમારે માલિક થઈને અમારે એમની સમાનતામાં શું કામ જોડાવાનું?